નમસ્કાર મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય. ફરી એકવાર મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ બધા જાણો જ છો કે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, જે મહિનો સંપૂર્ણ ભગવાન ભોલેનાથને સમર્પિત છે. તો આજે એ ભગવાન મહામૃત્યુંજય સ્વરૂપ અને એમના સંપૂર્ણ મૃત્યુંજય મંત્રના જપ અનુષ્ઠાન વિશે સંપૂર્ણ આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા સંપૂર્ણ માહિતી આપણે જાણીશું કે મૃત્યુના ઘણા બધા પ્રકારો છે. તો એ સંપૂર્ણ આ વિડીયોમાં જાણવા માટે અને શિવના મૃત્યુંજયના મંત્રનો સંપૂર્ણ વિધિ જાણવા માટે આ વિડીયોને સંપૂર્ણ મારા વિડીયોને મિત્રો જોજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, ચાલો એ વિડીયોની અંદર આપણે આગળ વધીશું. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ભગવાન શિવનું મૃત્યુંજય સ્વરૂપ અને મૃત્યુંજય મહામંત્રના જપ વિધિ. તો અહીંયા આગળ સંપૂર્ણ બધું લખ્યું છે કે સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયેલા હલાહલ નામનું વિષપાનની લીલા કરીને ભગવાન શંકરે જગતના તમામ જીવ, પ્રાણી, માનવો, દેવો અને અસુરોને જીવનદાન આપીને તેઓને પોતાના મૃત્યુંજય સ્વરૂપના સાક્ષાત દર્શન કરાવ્યા છે. ભગવાન શંકરે મૃત્યુ પર વિજય મેળવ્યો અને અમૃત તત્વ સ્વરૂપનું દીપ દર્શન કરાવ્યું. આથી તેઓ મૃત્યુંજય કહેવાયા છે. કહેવાય છે કે મનુષ્યનું આયુષ્ય પૂર્ણ થઈ જાય અને શરીરમાંથી તેનો પ્રાણ ચાલ્યો જાય તેને આપણે મૃત્યુ કહીએ છીએ. અર્થાત સ્થૂળ દેહથી લિંગ શરીર અલગ થઈ જાય એ મૃત્યુ છે. પરંતુ આટલાથી જ મૃત્યુનું સંપૂર્ણ તત્વ સમજાઈ ગયું છે એમ સમજવું જોઈએ નહીં, કેમ કે મૃત્યુના અનેક પ્રકારો છે. એ પ્રકારો સમજવા અહીં જરૂરી બને છે કે પ્રમાદ, આળસ અને ઘોર નિંદ્રા એ પણ જીવનના મૃત્યુ સમાન માનવામાં આવ્યા છે. આજનો વિજ્ઞાન યુગનો માનવ આવા અનેકવિધ મૃત્યુનો ભોગ બનીને દુર્લભ માનવ જીવનના લાભથી વંચિત બની રહ્યો છે. આ સિવાય રોગ, શોક, ભય અને આધિવ્યાધિ તેમજ ઉપાધિના ત્રિવિધ તાપોનો ભોગ બનીને વિધિપૂર્વક જપ અનુષ્ઠાન છે. નિયમપૂર્વક આનો યથાવિધિ જપ કરનાર મનુષ્ય ઉપરના તમામ મૃત્યુ પર વિજય મેળવીને દીર્ઘ આયુ બને છે. જેમ કે અહીંયા કીધું છે કે નિયમ પ્રમાણે આના મૃત્યુંજયના જપ કરવાથી, એનું અનુષ્ઠાન કરવાથી એનું આયુષ્યની વૃદ્ધિ થાય છે. કહેવાય છે કે વૈદ્યો કે ડૉક્ટરોએ આશા છોડી દીધી હોય તેવા મૃત્યુ શૈયા પર પડેલો પણ દિવ્ય નવીન જીવન જીવી ગયા હોય તેવા પ્રસંગો આજે પણ મળી શકે છે. પ્રેમી પાઠકોના લાભાર્થે અહીં મૃત્યુંજય જપ અનુષ્ઠાનનો સંક્ષિપ્ત વિધિ બતાવવામાં આવ્યો છે કે પવિત્ર અને એકનિષ્ઠ બ્રાહ્મણ દ્વારા અથવા પોતે જ આ અનુષ્ઠાન કરી શકાય છે. આજના અર્થયુગમાં આવી યોગ્યતાવાળો બ્રાહ્મણ ન મળે તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય પોતે જ પણ પોતાના ઘરમાં આ મંત્ર જપ કરી શકે છે. જો તમારે આ મૃત્યુંજય મંત્રના અનુષ્ઠાન કે જપ વિધિ કરવો હોય તો સર્વપ્રથમ સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરીને પવિત્ર આસન પર બેસી 3 વખત આચમન કરવું. પછી ભસ્મનું ત્રિપુંડ કપાળમાં ચાંદલો કરવાનો. હાથમાં જલ લઈ સંકલ્પમાં દર્શાવેલા તિથિવાર બોલીને અપમૃત્યુ નિવારણ અર્થે અને રોગ, શોક, ભય, ચિંતા વિનાશનાર્થમ શ્રી મૃત્યુંજય દેવતા પ્રીતિ અર્થે મૃત્યુંજય જપ સ્વયં કરીશીએ. આ પ્રમાણે સંકલ્પ કરી ભગવાન સદાશિવને પ્રસન્ન કરી શકાય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો અવશ્ય વિડીયોને લાઈક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો વિડીયોને પહેલી વાર તમે જોઈ રહ્યા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ બટનની બાજુની અંદર બેલ આઇકોન બનેલું હોય છે, તો એને દબાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધાને ઓમ નમઃ શિવાય.